લાલો કૃષ્ણ સદા સહાય તે મૂવી જોયા બાદ અંદરથી વિચાર આવી ગયો કે ના ભગવાને શું કે રસ્તો આપ્યો તો એના માર્ગે જવાનું. શું કોઈ ફિલ્મ કોઈના જીવનમાં આટલો મોટો બદલાવ લાવી શકે? શું કોઈને અશક્ય લાગતું સાહસ કરવા પ્રેરી શકે? ભાવનગરના અલ્ટ્રા રનર હાર્દિક મકવાણાએ આ સાબિત કરી બતાવ્યું છે. તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ લાલોમાં દર્શાવેલા સંઘર્ષ અને પુરુષાર્થથી પ્રેરાઈને હાર્દિકભાઈએ ભાવનગરથી જગત મંદિર દ્વારકા સુધીની 400 કિલોમીટરની કઠિન દોડ યાત્રાનો પ્રારંભ કર્યો. તમને જાણીને નવાઈ લાગશે કે આ 400 કિલોમીટરનું અંતર તેઓ 6 દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. હાર્દિકભાઈ માટે આ પહેલું સાહસ નથી. અગાઉ તેઓ ભાવનગરથી રણુજા સુધીનું અંતર પણ સફળતાપૂર્વક કાપી ચૂક્યા છે. આ દોડ માત્ર રમત નથી, પણ આજની યુવા પેઢીને શિસ્ત અને તંદુરસ્તી તરફ વાળવાનો એક ભગીરથ પ્રયાસ છે. રીલ લાઈફમાંથી પ્રેરણા લઈ રિયલ લાઈફમાં પરસેવો પાડતા હાર્દિક મકવાણાના આ જનૂનને સલામ. મારું નામ હાર્દિક મકવાણા, હું પોતે ભાવનગર અલ્ટ્રા મેરેથોન રનર છું. આની પહેલા આપણે ભાવનગરથી રણુજા 800 કિલોમીટર રન કરી ચૂકીએ છીએ અને આ વખતે હાલમાં રિલીઝ થયેલી મૂવી લાલો કૃષ્ણ સદા સહાય તે મૂવી જોયા બાદ કહેવાય ને કે આમ નવજીવન મળ્યું. તે બાદ મને અંદરથી વિચાર આવી ગયો કે ના આ મૂવી જોયા બાદ આપણે ભગવાને શું કે રસ્તો આપ્યો તો એના માર્ગે જવાનું. તો હું રન કર્યું છું ભાવનગરથી દ્વારકા 400 કિલોમીટર. આઈ થિંક થાય છે અહીંથી 395 સમથિંગ, પણ હવે 400 મેળા કમ્પ્લીટ અને આ રન હું ભાવનગરથી દ્વારકા કમ્પ્લીટ કરી રહ્યો છું. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.